નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે કમોસમી વરસાદના બનાસકાંઠા જિલ્લામાંથી। આજે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદે ચોમાસાના જેવી રફતાર પકડી હોય ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોજવાના દિવસો આવ્યા છે। ખેતરમાં ઊભો પાક અને લીધેલ પાક પલળી જઈને એનો સોથ વળી ગયેલ છે, ત્યારે ધાનેરા તાલુકાના આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદના કારણે મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। અનાપુર છોટા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખી કમોસમી વરસાદને લીધે મગફળીના પાકમાં ખેડૂતોને થયેલ વ્યાપક પ્રમાણમાં નુકસાનનો સર્વે કરાવી જલ્દીથી ખેડૂતોને સહાય ચૂકવાય તેવી રજૂઆત કરવામાં આવી છે। હું કૃપાલસિંહ નારાયણસિંહ સોલંકી, ઉપસરપંચ શ્રી અનાપુર છોટા ગ્રામ પંચાયત। આજે અમે એક મુખ્યમંત્રી સાહેબ શ્રીને પત્ર લખ્યો છે। એમાં અમારે અનાપુર છોટા ગામમાં મતલબ સમગ્ર ધાનેરા તાલુકામાં મગફળીને પાકને મોટું નુકસાન છે અને મગફળીના પાકને પણ નુકસાન છે, પ્લસ ચારો પણ બધો બગડી ગયો છે ખેડૂતોને। માટે અમે મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે। એ પત્રનું વાંચન કરું છું કે આપ સાહેબ શ્રીને જણાવવાનું કે અમારા સમગ્ર ધાનેરા તાલુકામાં તેમજ અનાપુર છોટા ગામે તારીખ 28/10/2025 થી કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન છે। માટે આપ સાહેબ શ્રી તેમજ કૃષિ મંત્રી શ્રીને પણ નમ્ર વિનંતી કે અમારા ધાનેરા તાલુકામાં તેમજ અનાપુર છોટા ગામે તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ લઈ યોગ્ય રીતે સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવા આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે। ખેડૂતોને મગફળીનો પાકેલો પાક કમોસમી વરસાદ થવાથી મોટા પ્રમાણમાં પાક તથા ચારાને નુકસાન થયેલ છે, જેથી આ પત્રને ગંભીરતાથી લઈ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે।